સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં। હું છું જય મહેતા। ટેટ 1નું રિઝલ્ટ આવ્યા પછી જે ઉમેદવારો પાસ થયા છે એ બધા ઉમેદવારો ખૂબ જ આનંદિત અને ખૂબ જ રાજી થયા છે। પણ પાસ થયેલા ઉમેદવારોમાંથી જ મોટા ભાગના ઉમેદવારો અત્યારના ટેન્શનમાં છે કે અમે પાસ તો થઈ ગયા, પણ હવે જે ભરતી આવશે એમાં મારું નામ આવશે કે નહીં। કારણ કે બધા લોકો એમ કહેતા હતા કે જે રિઝલ્ટ આવશે એ 4-5% રિઝલ્ટ આવશે અને 5-6 હજાર લોકો જ પાસ થશે, પણ થયું એવું કે 10,825 ઉમેદવારો પાસ થયા અને 12.21% રિઝલ્ટ આવ્યું। હવે જે લોકો મને ઓળખે છે, જે મારી પાસે ભણી ગયેલા છે, એ બધા મને કમેન્ટ કરે છે અને વોટ્સએપ કરે છે કે સર મને આટલા માર્ક આવેલા છે અને આટલું મારું મેરિટ થાય છે, તો ભરતીમાં મારો વારો આવશે કે નહીં। હવે જ્યાં સુધી આમ જોવા જઈએ ને તો જ્યાં સુધી નોકરી ના મળે ને ત્યાં સુધી આવું ટેન્શન બધાને રહીએ। પણ વાત તો જોવા જેવી છે કે સાચે ઘણા ઉમેદવારો પાસ થયા છે। હવે જે પ્રમાણે ભરતી આવે એ પ્રમાણે બધાનો વારો તો ન આવી શકે, પણ તમારા માટે થોડીક એક રાહતની વાત તો તમને કહી દઉં કે જે ઉમેદવારો પાસ થયા છે ને એમાંથી બધા ઉમેદવારો તમારી કોમ્પિટિશનમાં નહીં આવે। હવે કેટલા ઉમેદવારો જે તમારી કોમ્પિટિશનમાં નહીં આવે તેના વિશે અત્યારે હું વાત કરવાનો છું, બરાબર। હવે લાસ્ટ વિડીયો મેં તમને આના વિશે વાત કરેલી હતી, કેટલા ઉમેદવારો પાસ થયા છે, બરાબર, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। પછી આના વિશે પણ વાત કરેલી છે માર્કની રેન્જ વિશે, બરાબર, કેટલા વર્ગમાં કેટલા ઉમેદવારો પાસ થયેલા છે। પછી ન્યૂઝમાં તમે આ વાંચેલું હશે, તમે ફોટા પણ જોયેલા હશે અને વોટ્સએપ ગ્રુપમાં, ટેલિગ્રામ ગ્રુપમાં પણ તમને મળી ગયું હશે કે જે ઉમેદવારો પાસ થયા છે 12.3% રિઝલ્ટ આવેલું છે અને લગભગ 7,000 જેટલી વિદ્યાસહાયકની ભરતી કરાશે। અને એમાં પણ કાલે એક બીજા ન્યૂઝ આવ્યા કે જેની અંદર 10,000 જેટલા વિદ્યાસહાયકોની ભરતી થશે, તો આ સારી જ વાત છે, બરાબર છે। આમ જોઈએ 7,000થી લઈને 10,000 સુધીની રેન્જ આમ આપેલી છે, તો આપણે અંદાજિત કહી શકીએ કે ઓછામાં ઓછી 7,000ની ભરતી તો કરે જ સરકાર, બરાબર છે। બાકી 7 વાળી 8, 10 કે 11,000ની ભરતી કરે તો પણ સારું જ છે, બરાબર, અન્ય માધ્યમ અને ગુજરાતી માધ્યમ બધું ભેગું કરીને। પણ ધારો કે 7,000ની ભરતી કરે તો એનાથી ઓછી કરે, તો એવા કયા ઉમેદવારો છે જે ભરતીમાં ન હોઈ શકે? તો 3 ઉમેદવારો હોઈ શકે, 3 પ્રકારના ઉમેદવારો હોઈ શકે છે। સૌથી પહેલાં જેને 2025ની છેલ્લી ભરતીમાં નોકરી મળી ગઈ હોય। હવે જે લોકોને ખબર નથી એ લોકોને જણાવી દઉં કે 2023માં લાસ્ટ એકવાર ટેટ લેવાની હતી, બરાબર છે, છેલ્લી ટેટ 2023માં લેવાની હતી, બરાબર, તમારી ગઈ તે પહેલાંની, બરાબર। હવે ત્યારે એવો એક નિયમ હતો કે 2011થી લઈ અને 2023 સુધી જેટલા પણ ઉમેદવારો પાસ થયા હોય ટેટ 1ની અંદર એ બધા ફોર્મ ભરી શકશે। એટલે ઘણા બધા ફોર્મ ભરાણા હતા, 9,700 જેટલા ફોર્મ ભરાણા હતા, બરાબર, પણ બધા ભેગા થઈને જે લોકો એલિજિબલ હતા તે અત્યારના 10,825 છે, પણ બધા ફ્રેશ છે, 2025 વાળા જ છે બધા, બરાબર છે। હવે એમાંથી ઘણા બધા ઉમેદવારો એવા હશે કે જેને 2025માં નોકરી મળી ગઈ હશે અને એ લોકો ફરીથી ટેટ 1 આપેલી હોય। શું કામ આપેલી હોય? કારણ કે એ લોકોને પોતાનું વતન જોતું હોય, બરાબર, અત્યારે નોકરી મળી ગઈ, અમુક લોકો કચ્છમાં ગયા હોય, હવે કચ્છમાં તો પરમનન્ટ છે, બરાબર, ત્યાંથી બદલી નથી મળવાની, તો અમુક લોકો વિચારતા હોય સૌરાષ્ટ્રવાળા કે બનાસકાંઠાવાળા તો કોઈ તળ ગુજરાતવાળા, બરાબર, કે અત્યારે કચ્છમાં મળી ગઈ છે એટલે નોકરી સ્વીકારી લીધી, પછી ટેટ 1ની એક્ઝામ આપે, સારા માર્કે પાસ થાય, બરાબર, અને જો સામાન્ય ભરતીમાં નામ આવી જાય તો ભવિષ્યમાં એનો બદલીનો ચાન્સ રહે અને પોતાનું વતનમાં જઈ શકે છે, તો એટલા માટે ટેટ આપેલી હોય। બીજું, અન્ય સરકારી નોકરી કરતા કર્મચારીઓ હોય જેને પીટીસી કરેલી હોય એને ટેટ 1 આપેલી હોય, બરાબર। મારા ધ્યાનમાં જેવા ઘણા બધા ઉમેદવારો છે જે પોલીસમાં છે, ક્લાર્કમાં છે, એને ટેટ 1 આપેલી છે અને હવે એ લોકો ફૂલ પગારમાં આવી ગયા અથવા તો ફૂલ પગારમાં લગભગ તમે કહો ને કે એકાદ વર્ષ બાકી હોય તો એ લોકો વિચારતા હોય કે હવે અમારે ભલે એક્ઝામ આપેલી છે પણ નોકરી નથી કરવી। ત્રીજા એવા ઉમેદવારો જેનું પીટીસી બાકી હોય। હવે તમને ખબર જ છે કે જ્યારે એક્ઝામ લેવાની ત્યારે પીટીસીમાં તમારું 1 વર્ષ કમ્પ્લીટ હોય તો તમને એક્ઝામ આપવા દીધી છે, બરાબર, પણ ભરતીનો એવો નિયમ હોય છે કે જ્યારે ભરતીનું જે ફોર્મ ભરે એની જે લાસ્ટ ડેટ હોય ત્યાં સુધીમાં તમારી પાસે બધી માર્કશીટ હોવી જોઈએ, તો પીટીસીની માર્કશીટ પણ ફાઇનલ હોવી જોઈએ તમારી પાસે। હવે જો તે પહેલાં તમારી ભરતી થઈ જાય છે અને તમારી પાસે પીટીસી નથી તો એ લોકો ફોર્મ નથી ભરી શકતા। હવે મને ઘણી બધી કમેન્ટ આવેલી છે અને 2-3 વોટ્સએપ મેસેજ પણ આવેલા છે અલગ અલગ વ્યક્તિઓના કે સર મને સારા માર્ક્સ છે, પીટીસીમાં હું છું અને મારું પીટીસી હજી બાકી છે, લાસ્ટ સેમ હવે આવશે, બરાબર છે, તો શું થશે એમ એ લોકોને ટેન્શન થતું હોય। હવે જો આમ જોવા જઈએ ને તો હું તો એવું વિચારું છું કે જે લોકો પાસ છે એ લોકો બધાને નોકરી મળવી જોઈએ અને હું એવું વિચારું છું કે ભરતી વહેલી આવી જોઈએ। હવે જો ખૂબ જ ભરતી વહેલી આવી જાય, બરાબર, તો આ લોકોનો વારો ના આવે। એટલે આમાં તો બે રીતે જોવા જઈએ તો કોઈ પણ પક્ષમાં હું બોલી શકતો નથી, બરાબર, ભરતી વહેલી આવી જોઈએ અને પીટીસી વાળાનો પણ વારો આવી જવો જોઈએ એવું હું વિચારું છું, જે લોકોને બાકી છે તેને। પણ સરકાર શું કરે એના ઉપર આધાર રાખે છે, એટલે આટલા લોકો છે એ ભરતીમાં નીકળી શકે છે, બરાબર। હવે અંદાજિત
20% લોકો હોઈ શકે છે આવા. 10,825માંથી 2,000 થી 2,500 લોકો આવા હોઈ શકે છે. હું આ અંદાજિત કહું છું કારણ કે દરેક ભરતીની અંદર આવી રીતના અમુક કોમન પેટર્ન જોવા મળેલી છે. 15 થી 25% વચ્ચે આવો આંકડો હતો. આની પહેલાં એક ભરતીમાં એવું થયું હતું કે 400-450 જેટલી જગ્યા હતી અને એમાં લગભગ 80 થી 90 જેટલા ઉમેદવારો હતા એ કોમન હતા, રિપીટ થયેલા ઉમેદવારો હતા. બરાબર છે. એટલે આવું જોવા મળતું હોય છે. બરાબર. હવે આપણે વાત કરીએ તો MJ ટીચિંગના જે ઉમેદવારો છે એમાંથી મને આ જાણીને ખૂબ જ આનંદ થયો કે 38 ઉમેદવારોનો 100+ માર્ક છે. બરાબર. 90 થી 99 વાળા 380 ઉમેદવારો છે અને 82 થી 89 વાળા 150 ઉંમરના ઉમેદવારો છે. બરાબર. આમે રાઉન્ડ ફિગર લખેલો છે. હવે સાચે ઘણા ઉમેદવારો પાસ છે. આની અંદર આપણે જોવા જઈએ તો લગભગ 550ની આજુબાજુ ઉમેદવારો હોઈ શકે છે જે લોકો મારી પાસે કાંઈક ને કાંઈક શીખીને ગયા છે. બની શકે ને બીજા કોઈ એકેડેમીનો કોર્સ લીધો હોય, પણ મારી પાસે પણ કાંઈક ને કાંઈક એ લોકો શીખીને ગયા છે. ચેનલમાંથી એને કંઈક વસ્તુ મળેલી છે. હવે જો થોડા જે ઉમેદવારો છે એના ફોટો જે ચેનલ ઉપર હું પોસ્ટ કરીશ, બધાના નહીં થઈ શકે. બરાબર. જો ફોટો દેખાડીને એક વસ્તુ યાદ રાખજો, હું કોઈ પણ પ્રકારનું પ્રમોશન નહીં કરું અને તમને કોઈ કોર્સ વેચવાની વાત નહીં કરું. બરાબર છે. કે અમારો ટાટનો કોર્સ છે કે પછી ટાટ HS કોર્સ છે કે ટેટ 2નો કોર્સ છે, 5,800 રૂપિયા હવે તમે લઈ લ્યો, એવું કાંઈ નથી થવાનું. બરાબર. ચેનલમાં દરેક વસ્તુ જે વિડીયો હોય કે મટીરિયલ હોય એ બધું તમારા માટે ફ્રી ઓફ કોસ્ટમાં જ છે. એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. બીજી વાત કે ટેટ 1-2 માટેનો ફ્રી કોર્સ અને ટાટનો ફ્રી કોર્સ એ યુટ્યુબ ચેનલમાં છે જ. કોર્સના સેક્શનમાં તમે જશો તમને મળી જશે. અને જેટલી પણ PDF હું તમને જેટલું પણ યુટ્યુબમાં ભણાવું છું એ દરેક PDF તમને ટેલિગ્રામમાં ફ્રીમાં મળી જશે. બરાબર. એટલે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તમે ટેલિગ્રામ પણ જોઈન કરી શકો છો. ક્લિયર છે. અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફ્યુચર અપડેટ માટે. દરેક વસ્તુ હું તમને ચેનલ મારફતે પહોંચાડતો રહીશ. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.